વિરોધ દર્શાવ્યો છે। નવા નરોડાની 8 સોસાયટી એવી છે કે જ્યાં સ્માર્ટ મીટર લગાવાયા છે। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। જીએબી કચેરી ખાતે સામૂહિક રીતે વિરોધ નોંધાવ્યો। અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવા નરોડાની 8 થી વધુ સોસાયટીઓમાં રહીશો વિરોધ નોંધાવી રહ્યા છે। રહીશોની જાણ વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સાથે આ સ્માર્ટ મીટરના કારણે વધુ બિલ આવતું હોવાનું પણ રહીશો જણાવી રહ્યા છે। જેના ભાગરૂપે સ્થાનિકોએ સામૂહિક રીતે જીએબી કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો। સાથે તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માંગ કરી। દરેક સોસાયટીમાં આંદોલન થઈ રહ્યું છે। 3 દિવસથી લાગટ અમે આંદોલન કરી રહ્યા છીએ, કોઈ અમને રિસ્પોન્સ આપતું નથી। 3 દિવસથી અમે જીબી ની અંદર ધક્કા ખાઈએ છીએ। અત્યારે અમે જીબી માં આવ્યા છીએ, બરાબર, તો એ લોકોએ લાઇટ પંખા બધું બંધ કરી દીધું છે અને અમને કોઈ એસી બેસી બંધ કરીને અત્યારે અમને ગરમીમાં અહીંયા ઊભા રાખ્યા છે। આ તમને લોકોને તકલીફ પડે છે તો અમને તકલીફ નહીં પડતી હોય? આજે અમારા સ્માર્ટ મીટરો અમને આપ્યા છે તો સ્માર્ટ મીટરનું 7-7 દિવસનું બિલ કોણ ભરશે? बिना बोले मीटर लगाए गए और अभी हम 1 महीने से बाहर है, उसके बाद भी माइनस में बिल आ रहे हैं। दरवाजा लॉक है, उसके बाद अभी अंदर गए तो गोलियां खिला रहे हैं, आपकी लाइट नहीं कटेगी, ऑनलाइन कट कर देते ये लोग। तो हमें स्मार्ट मीटर नहीं चाहिए, हमें पहले वाला हमारा जूना मीटर चाहिए। સ્થાનિકોના વિરોધને લઈને યોજી વિસેલા સત્તાધીશો દ્વારા સ્માર્ટ મીટરથી બિલ વધુ આવતું હોવાની ગેરમાન્યતા ગણાવી છે। સાથે હાલમાં પોસ્ટપેડ બિલ આવશે તેવું પણ જણાવવામાં આવ્યું, પરંતુ આ મીટર યથાવત રહેશે। નમૂના તરીકે 5 કે 10 મીટર આપણે એમની સિરીઝમાં જૂનું મીટર લગાવીએ આપણે, અને એ લોકોને જ અને અમે બંને જણા ભેગા મળી અને એનું જૂનું મીટર અને નવું મીટર બંને ફાસ્ટ છે કે નહીં એની કમ્પેરિઝન આપણે કરીશું, આપણે સરખામણી કરીશું। આપણે બિલિંગ અત્યારે હાલ પૂરતું તો પોસ્ટપેડમાં જ થશે એ લોકોનું। એ નોર્મલ કેસમાં જે મીટર ચેન્જ થતું હોય છે અને જે પ્રમાણે જૂનું રીડિંગ પાછલું રીડિંગ પ્રમાણે રીડિંગ આવતું હોય છે મીટર ચેન્જનું, એ પ્રમાણે બિલિંગ થશે એ લોકોનું। સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં આપ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો। આપ નેતા અને કાર્યકરો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો। વિવિધ બેનરોમાં સ્લોગનો લખીને વિરોધ નોંધાવ્યો। સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી। દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં માસિક 200 યુનિટ વીજળી મફત આપવાની પણ માંગ કરી। અમદાવાદ કલેક્ટર ઓફિસમાં વિરોધ પ્રદર્શન કર્યું। આમ આદમી પાર્ટી દ્વારા આજે અમે કલેક્ટર કચેરીને આવેદનપત્રક આપીને સ્માર્ટ મીટર જે યોજના લાવ્યા છે સમગ્ર ગુજરાતની અંદર એ રદ કરવાની માંગણી કરી છે। અને અમે એની સાથે સાથે ફ્યુલ ચાર્જ અને જે સરકારી કર છે એ પણ અમે રદ કરવાની આજે આમ આદમી પાર્ટી માંગણી રાખી છે અને એના માટે અમે આજે કલેક્ટર કચેરીએ આવેલા છીએ। ન્યૂઝરૂમ લાઈવમાં આગળ અન્ય મહત્વના સમાચારો પર નજર